તો વાત કરીએ સુરતની તો બોઇલ ચોખાની એક્સપોર્ટ ડ્યુટી ઘટાડવાની માંગ કે જ્યાં 20% ઘટાડીને 10% કરવા માંગ ઉઠી છે ત્યારે વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની સીએમને રજૂઆત કે જ્યાં માર્કેટમાં ડાંગરની અછત ના સર્જાય તે માટે વધારી હતી। જે રીતે રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ તરફથી પૂરતા પ્રમાણમાં એટલે 111 દિવસ જે રીતે નહેર વહેવડાવવામાં આવી એટલે સ્વાભાવિક છે કે ઉનાળુ ડાંગરનો વિપુલ પાક થયો અને ખાસ કરીને અમારી સાથે જોડાયેલી 100 વર્ષ જૂની પુરુષોત્તમ ફાર્મર્સ મંડળીમાં ખેડૂતોનું ખૂબ જ વિપુલ પ્રમાણમાં ડાંગરની આવક થઈ છે, લગભગ 12 લાખ ગુણીની આવક થઈ છે, વિપુલ પ્રમાણમાં છે અને જે સ્થિતિ બજારની બનતી જાય છે, ખાસ કરીને ડાંગરના ભાવો જે રીતે ઓછા થતા જાય છે એટલે સ્વાભાવિક છે ખેડૂતોમાં જે રીતે નાખુશી જોવા મળી છે એના અનુસંધાનમાં આદરણીય રાજ્યના મુખ્યમંત્રીશ્રીને ખેડૂત આગેવાનો સાથે રજૂઆત કરવામાં આવી છે અને ખાસ કરીને આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી શ્રી મુકેશભાઈ અને સાથે 84ના ધારાસભ્ય અને સહકારી આગેવાન સંદીપભાઈ દેસાઈની સહયોગથી માનનીય મુખ્યમંત્રીશ્રીને જે એક્સપોર્ટ ડ્યુટી છે 20% જે કેન્દ્ર સરકારે કરી છે ઘટાડીને 10% જો કરવામાં આવે તો સ્વાભાવિક છે કે